ભરૂચ જિલ્લા પંચાયતની પહેલી સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સભામાં જિલ્લાના વિકાસને વેગ મળે તે હેતુથી વિવિધ નવ સમિતિઓની રચના કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા પંચાયતની પ્રથમ સભા પ્રમુખ ડિમ્પલબેન રાજના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। ઉપપ્રમુખ ડીડીઓ સહિતની હાજરીમાં મળેલી સામાન્ય સભામાં નવ સમિતિઓ અને તેના ચેરમેનની જાહેરાત કરવામાં આવી હતી। કવિઠા પરિવારના બહિષ્કારનું તાનાશાહી ફરમાન કરનાર યતીન પટેલને મલાઈદાર બાંધકામ સમિતિના ચેરમેન બનાવાયા હતા। સભા દરમિયાન માર્ગ, પાણી, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ સહિતના વિવિધ વિકાસ કામોના એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં હાથ ધરાનાર વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી હતી અને વિકાસના કામો સમય મર્યાદામાં અને ગુણવત્તાપૂર્વક પૂર્ણ થાય તે માટે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી। આજની જિલ્લા પંચાયતની સામાન્ય સભા સફળતાપૂર્વક પૂર્ણ થઈ। સભામાં ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર રચનાત્મક ચર્ચા કરી કિંમતી સૂચનો આપ્યા અને જિલ્લાના વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે। આજે સભામાં જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના સદસ્યોની નિયમાનુસાર નિમણૂક કરવામાં આવી છે। વિકાસલક્ષી કાર્યોને વધુ ઝડપી અને કાર્યક્ષમ તેમજ પારદર્શક બનાવવા માટે અધિકારો સુપ્રત કરવા અંગેનો મહત્વપૂર્ણ ઠરાવ પણ મંજૂર કરવામાં આવ્યો છે। આ નિર્ણયો જિલ્લાના વિકાસને નવી દિશા તરફ આગળ વધશે એ હેતુથી અમે દરેક જિલ્લા પંચાયતના સભ્યો સાથે મળીને જિલ્લાના વિકાસ અંગે કામ કરતા રહીશું।